હમણાં તમે શું જોયું મિત્ર? મીટર, બરાબર? GEB મતલબ ગુજરાત ઇલેક્ટ્રોનિક બોર્ડનું મીટર. હવે સામાન્યપણે હું હોય, તમે હોય કે થર્ડ પાર્ટી કોઈ પણ હોય, એ જ્યારે આપણે મીટર આપણા ઘરે લગાવીએ છીએ ત્યારે એની પ્રોસેસ તમને ખબર છે ને કેટલી લાંબી છે? કેટલી લાંબી છે, બરાબર? બીજી વસ્તુ કે એ મીટરના પૈસા આપણને એડવાન્સ ભરાવે છે, મતલબ આપણને એ મીટર વેચાતું આપે છે. સાચી વાત કે ખોટી વાત? ત્રીજી વસ્તુ કે આપણે એ મીટર વેચાતું લેવા જઈએ છીએ છતાંય આપણી પાસે કેટલા બધા પુરાવા માગે છે, ઘરની આંકણી, બરાબર? તમે તમારા બધા આધાર પુરાવાઓ. હવે એ વીજ મીટર તમે વેચાતું તો લ્યો જ છો, કેમ કે તમારા ઘરમાં વીજ પુરવઠો ઉપયોગ તમે કરી શકો તે માટે. પરંતુ એ વીજ મીટર તમે વેચાતું લો છો છતાંય જેબી વાળા મતલબ ગુજરાત ઇલેક્ટ્રિક બોર્ડવાળા કર્મચારીઓ અથવા તો આ બોર્ડ તમારી પાસે હર મંથલી મતલબ હરેક મહિને તેનું ભાડું વસૂલ કરે છે. હવે વિચાર કરજો કે તમારી પાસેથી એડવાન્સમાં પૈસા લે છે, વીજ મીટર તમને વેચાતું આપે છે, બરાબર? છતાંય એ વીજ મીટર તમારી માલકીનું હોય છતાંય એ લોકો તમારી પાસે ભાડું વસૂલ કરે. આ વસ્તુ તમને ખબર નહીં, ઘણાને ખબર હશે. હવે એ વસ્તુ પતી ગયું, ચલો. છતાંય તમે જો કદાચ ક્યારેક તમારાથી લાઇટ બિલનો જે ચાર્જ આવ્યો હોય, મતલબ તમે જેટલું લાઇટ બિલ વાપર્યું હોય એ લાઇટ બિલનો જે તમને ચાર્જ આવતો હોય, બરાબર, પૈસા ભરવાના આવતા, એ પૈસા તમે સમયસર ભરી ન શકો તો તમારા પર એનું વ્યાજ ગણવામાં આવે છે. અને એ મહિને તો ઠીક, એ મહિનો ચૂકી ગયા, ફરી બીજો મહિનો ચૂકી ગયા તો તમારા પર એનું પણ વ્યાજ ગણવામાં આવે છે. પરંતુ તમારા પાસેથી જે વીજ મીટર તમને આપે છે ત્યારે જે પૈસા એ વીજ મીટરના લે છે, બરાબર, તો એનું વ્યાજ કેમ નહીં? એ છોડો, ચલો. હવે આ વીજ મીટર પાથરવા માટે વીજ કંપનીવાળા કે એ બોર્ડવાળા મિત્રો તમારી જમીનનો ઉપયોગ કરે છે કે નહીં કરતા? તમારા જમીનના શેડા ખેતરમાં